જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. જો આજે આપણે બપોરની રસોઈની તૈયારી કરીએ છીએ. ગાજર ધોઈને સુધારી લીધા છે અને વાલોર પણ છે આપણા ઘરના બગીચાની. તો ચાલો એને પાકલ હોય એના આપણે દાણા કાઢીશું અને કાચી હોય તેને આપણે મોરી લેશું, ઝીણી કાપી લેશું. તો ગાજર ને વાલોરનું શાક બહુ સરસ બને છે. તમે પણ આવી રીતના બનાવજો. તો જો અહિયાં આપણું શાક મોરન રેડી થઈ ગયું છે. ગાજર, વાલોર, મેથી, મરચાં બધું સુધાર્યું છે અને લસણની પેસ્ટ પણ વાટીને આમાં નાખી દીધી છે. તો ગેસ ઉપર આપણે કુકર મૂકી દીધું છે. આપણે કુકરમાં શાક બનાવશું આજે. અને તો સૌ પ્રથમ તો આપણે તેમાં તેલ નાખીશું જરૂર પ્રમાણે. હવે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું અને 4-5 નંગ મરી નાખીશું. અને આપણે આમાં થોડી હિંગ કાઢી લઈશું. રાઈ જીરું તતડે એટલે આપણે સૌ પ્રથમ તો પહેલા આપણે તેમાં હિંગ નાખીશું. તો જો રાઈ જીરું આપણે અહીંયા તતડી ગયા છે. અને હવે આપણે તેમાં નાખી દઈશું. આપણે એને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. મીઠું પણ આમાં નાખેલું છે પેસ્ટમાં, એટલે હવે જરૂર નહીં પડે અત્યારે. અને આપણે થોડી એમાં હળદર નાખીશું. અને હવે આપણે એને ધીમા તાપે સીજવા દઈશું થોડી વાર માટે. અને ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધી લઈએ. શાક સીજે ત્યાં સુધી આપણો બાજુમાં લોટ પણ બંધાઈ જાય, એટલે રસોઈમાં જલ્દી થાય આપણું બનાવવામાં. આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારા જીવન કૃપાએ દેખું. આપણે થોડા પાણીની જરૂર પડી એટલે આપણે ભરી લીધું છે ગ્લાસમાંથી. આવી રીતના આપણે થોડી વાર આપણે લોટ બાંધીને રાખી દઈએ તો લોટ સરસ થઈ જાય. તો જો
શાક સીજી ગયું છે હવે. તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. જો તેમાં આપણે સીજી ગયું છે બરાબર. આપણે એમાં ધાણા જીરું પાવડર નાખીશું, લાલ મરચું નાખીશું. હવે આપણે તેને બરાબર હલાવી લઈશું. આવી રીતના સારી રીતે આપણે હલાવી લઈશું. તો હવે ગેસનું ઢાંકણ બંધ, કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને એક વિસલ વગાડી દઈશું આપણે. તો જુઓ હવે આપણે અહીંયા રોટલી બનાવી લઈશું. આપણે સૌથી પહેલા તો આપણે ગાય માટે રોટલી બનાવશું. અને હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને ઘીને મૂકી દઈશું ગરમ થવા માટે. તો ચાલો આપણે રોટલી બનાવી લઈએ હવે ગાય માતા માટે. આ રીતે એક પછી એક આપણે રોટલી બનાવતા જશું. રોટલી નાખી દઈશું તાવડીમાં. કરુણાઓ પ્રભુ શરણ આપજે, હૃદય કુંજમાં નાથ સ્થાપજે. અરજ આટલી અલ્પ બાળની, ફાંસી ના નડે નાથ કાળની. કરગ્રહી પ્રભુ કષ્ટ કાપજે, જન્મ મરણના દુઃખ દે હરી. તો જો આપણે એક વિસલ વગાડી છે અને હવે આપણે શાક જોઈ લઈ. હવા કાઢી લીધી છે. જો એકદમ મસ્ત શાક બનીને રેડી થઈ ગયું છે આપણું. આ જો છે ને મસ્ત. હવે આપણે તેને ઢાંકી દઈશું અને અહીંયા આપણી બાજુમાં રોટલી પણ ચાલુ છે. અને અહીંયા આપણે હવે નાખી દઈશું સુધારેલા.
આપણે સારી રીતે મિક્સ કરી લેશું. જો અહીંયા આપણી રોટલી પણ બની જવા આવી છે. રસોઈ હમણાં તૈયાર થઈ જશે હવે. આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી મારી રસોઈ? ગાજર વાલોનું શાક અને રોટલી. ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.